અમદાવાદમાં વીટીવી ન્યૂઝના અહેવાલની વધુ એકવાર અસર થઈ છે। વીટીવી ન્યૂઝના અહેવાલથી એરપોર્ટ પર રિક્ષા અને ટેક્સીનો વિવાદ ઉકેલાઈ ગયો છે। એરપોર્ટ ઓથોરિટીએ રિક્ષા અને ટેક્સી એસોસિએશન સાથે બેઠક યોજી મધ્યસ્થી કરી રસ્તો કાઢવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ નવીનીકરણ અને વાયબ્રન્ટને લઈને જગ્યા ઓછી પડતી હોવાથી પાર્કિંગ ખસેડાયું હતું। પાર્કિંગ ખસેડાયા બાદ 5 રિક્ષા અને 10 ટેક્સી અંદર લાવવાના નિર્ણયમાં ફેરફાર કરી હવે 15 રિક્ષા અને 20 ટેક્સીને અંદર આવવા મંજૂરી આપવામાં આવી છે। જ્યારે બાકીના વાહનોને અન્ય નવા પાર્કિંગમાં રાખવા પડશે તો નંબર પ્રમાણે વાહનો અંદર આવી શકશે। બેઠક બાદ રિક્ષા અને ટેક્સી એસોસિએશને વિરોધ બંધ કરી ફરી સેવા શરૂ કરી છે। અમે ટેક્સીની હડતાલ રાખી હતી કેમ કે પાર્કિંગ અમારું ખાલી કરીને બીજી કે અમને શિફ્ટ કરવાના હતા। આજે અદાણીવાળા તરફથી અમને બોલાવવામાં આવ્યા અને મિટિંગ કરી અમે અને મિટિંગની અંદર ડિસિઝન લેવામાં આવ્યું છે કે ભાઈ જ્યાં ડેવલપ આખું કરવાનું છે અમને અમદાવાદ એરપોર્ટનું આખું નવીનીકરણ કરવાનું છે અને આખું એને સુધારા પર લાવવાનું છે। એના માટે ત્યાં અમારી જે ગાડીઓ છે અત્યારે ફાયરનું જે નવું એરપોર્ટ બનાવ્યું છે ફાયરનું જે પાર્કિંગ નવું બનાવ્યું છે ત્યાં અમારી ગાડીઓ જશે અને ત્યાંથી જે 10 ગાડીની કીધી હતી એમણે પરમિશન આપી હતી 10 ગાડીની 10ની જગ્યાએ અમારી 20 ગાડીઓની પરમિશન અમે માંગી છે અને એ લોકો એગ્રી બી થઈ ગયા છે। એના માટે અમારી જે હડતાલ હતી હડતાલ અમે રાજી ખુશીથી અમે પાછી ખેંચી લીધી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા દર્શન રાવલ પાસેથી। દર્શન, જે રીતે વીટીવી ન્યૂઝના અહેવાલની વધુ એક વખત અસર જોવા મળી રહી છે, એરપોર્ટ પર જે રિક્ષા અને ટેક્સીનો વિવાદ હતો તે આખરે અંત થયો છે તે વિવાદનો? જી, જે પ્રકારે ટેક્સી ચાલકો અને રિક્ષા ચાલકો નારાજ હતા એરપોર્ટ ઓથોરિટીથી કારણ કે એરપોર્ટ દ્વારા તેઓને પાર્કિંગ દૂર ફાળવવામાં આવ્યું હતું અને સાથે તેમની પાસે અંદર જવાનો જે ચાર્જ પણ લેવામાં આવતો હતો જેના કારણે પેસેન્જરો મળવા મુશ્કેલ અને કમાણી કરવી પણ અઘરી બની હતી। આ બાબતે વીટીવી સવારે અહેવાલ પણ બતાવ્યો કે મુલાકાત પણ કરી અને તે બાદ એરપોર્ટ ઓથોરિટી મિટિંગ પણ બોલાવી એસોસિએશન સાથે ચર્ચા પણ કરી। તે બાદ એક સુખદ અંત આવ્યો છે। હાલ મધ્યસ્થી એક રસ્તો કાઢ્યો છે કે જે પરમિશન આપવામાં આવી હતી 5 રિક્ષા અને 10 ટેક્સીને તેની જગ્યાએ 15 રિક્ષા અને 20 ટેક્સીને મંજૂરી આપવામાં આવી છે। સાથે જ એરપોર્ટનું નવીનીકરણ કરવાનું હોવાથી ને સાથે આગામી દિવસોમાં જયારે વાયબ્રન્ટ આવી રહ્યું છે ત્યારે વીઆઈપી મુવમેન્ટ રહેવાની હોવાથી આ જગ્યાની જરૂરિયાત હોવાનું જે એરપોર્ટ દ્વારા એસોસિએશનને જણાવ્યું છે તે બાબતે તેઓ સહમત થયા છે અને હાલ પૂરતું આ જે પાર્કિંગનો મુદ્દો જે છે તે 26 તારીખ સુધી મુલતવી રખાયો છે જેનાથી રિક્ષા ચાલકોએ પણ અને એસોસિએશને જે ટેક્સીનો છે તેને સહમતિ દર્શાવી છે। પરંતુ 26 તારીખે ફરી એકવાર મિટિંગ થશે, બેઠક થશે તે બાદ સામે આવશે કે આખરે આ રિક્ષા ચાલક અને ટેક્સી ચાલકોનું શું થાય છે। પરંતુ હાલ આ મુદ્દો સમેટાઈ ગયો છે, એક સુખદ અંત આવ્યો છે અને એરપોર્ટ ઓથોરિટી તેમાં સહમત બની છે। રિક્ષા એસોસિએશન અને ટેક્સી એસોસિએશને પણ સહમતિ દર્શાવી છે। જી, આભાર દર્શન વિગત આપવા બદલ।